ગાંધીનગરના માણસા તાલુકાના જામડા ખાતે આવેલા પવિત્ર આશુદેવ મહાદેવ મંદિર પરિસરમાં 77માં વન મહોત્સવ 2024 અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આ કરવામાં આવ્યું। મંત્રીએ આશુદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષ રથને લીલી ઝંડી આપવાની સાથે પવિત્ર બીલી, આંબો, લીમડો અને આસોપાલો જેવા 551 દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું। તેમણે વન મહોત્સવના નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી હતી અને કનૈયાલાલ મુનશી જેવા તત્વચિંતનો તેમજ ઋષિમુનિઓને આપણને પ્રકૃતિ પૂજનની ભેટ આપી છે। ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પીપળાના વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવીને વનસ્પતિમાં પણ જીવ હોવાના સંકેત 5000 વર્ષ પહેલા આપી દીધા હતા। જ્યાં વધુ પ્રદૂષણ સામે ચેતવણી આપતા તેમણે ઉમેર્યું હતું કે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવું હોય તે આપણા માટે સૌની નૈતિક ફરજ બનવી જોઈએ। તેમજ વાયુ, જળ અને પૃથ્વીની આપણા શાસ્ત્રોમાં દેવ અને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌને વૃક્ષારોપણ અને તેના જતન માટે સંકલ્પ લેવા માટે તેમના દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે।